તો ધોરાજીના સુપેડી ગામમાં મુરલી મનોહર મંદિરનો વિવાદ જે છે તે સામે આવ્યો છે। મહંતોની જો હુકમી અને દાદાગીરી સામે ગ્રામજનોમાં ભારે વિરોધ છે। ગામમાં પ્રવેશદ્વાર અને ચોકમાં ઠેર ઠેર વિરોધ દર્શાવતા આ બેનરો લગાડવામાં આવ્યા છે, જ્યાં વિરોધ દર્શાવતા સુપેડી ગામ સજ્જડ બંધ કરવામાં આવ્યું છે। મહંત રવિદાસ બાપુ, બાલકદાસ બાપુ અને ડીસી પટેલ સામે આક્ષેપ છે। દર્દીઓ સાથે ભેદભાવ રખાતો, દર્શનાર્થીઓ જે છે તેની સાથે ભેદભાવ રખાતો હોવાના આ સ્થાનિક લોકો જે છે તે આક્ષેપ કરી રહ્યા છે। અને આજે આખું ગામ સજ્જડ બંધ છે, બેનરો લગાવવામાં આવ્યા છે અને ગ્રામજનોને અપમાનિત કરી ગેરવર્તન કરાતા હવે લોકોમાં પણ ઉગ્ર રોષ છે। મહંતોને મંદિરમાંથી કાઢવામાં નહીં આવે ત્યાં સુધી લડતની ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે। જે મંદિર વાળાએ ગઈકાલે તોછડાઈપૂર્વક વર્તન કરેલું હતું, એ વર્તનને ધ્યાનમાં રાખી આજ રોજ સમસ્ત સુપેડી ગામ બંધ રાખવામાં આવેલું છે। અને આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવેલ છે, એ ચૂંટણીનો પણ અમે લોકોએ બહિષ્કાર કરેલો છે। અમારી માંગ એ છે કે મંદિરના મહંત તથા જે બે મહંતો છે અને તથા એમના સેવકો મંદિરની અંદર આજીવન ન આવે એવી સમસ્ત ગ્રામ જનતાની માંગ છે। મુરલી મનોહર મંદિરે મારા છોકરા જાય છે મંદિરે દર્શન કરવા, તો એને કાઢે છે, પ્રસાદી દેતા નથી, મંદિરમાં જવા દેતા નથી। નાના છોકરા હતા તો અત્યારે મારો નાનો છોકરો જાય તો એને જવા દેતા નથી। સારા માણસો આવે એને પ્રસાદી આપે, એને હિંચકાવા આપે કાનાનો, બાકી અમારા છોકરાને અડવા દેતા નથી। ધોરાજી તાલુકાના સુપેડી ગામે ગત રાતે એક મગજમારી થઈ હતી। કહી શકાય કે જે મહંત છે તે મહંતે જે ગાડી રાખવા બાબતે બોલાચાલી થઈ હતી, આ મહંત છે તે કોઈ લોકોને જવાબ ન આપતા હોય, ગામના લોકોને એમ કહેતા હોય કે આ મંદિર છે તે મારા બાપનું છે, તેને લઈને આ વિવાદ છે તે ઉપડ્યો હતો। ત્યારે રાતે લોકો ભેગા થયા હતા અને આજે સવારમાં જ આપ જોઈ શકો છો કે આ સુપેડી ગામ છે કે જ્યાં બેનરો મારવામાં આવ્યા છે। અલગ અલગ વિસ્તારમાં મનોહર મુરલી જે મંદિર છે તેના બેનરો મારવામાં આવ્યા છે કે કોઈ મતનો બહિષ્કાર કરીએ છીએ, અહીંયા કોઈને મત માંગવા આવું નહીં, આખું ગામ સજ્જડ છે તે બંધ રાખવામાં આવ્યું છે। ત્યારે હું ગામના દ્રશ્ય બતાવીશ કે આપ જોઈ શકો છો આ ગામ છે તે હાલ સજ્જડ બંધ રાખવામાં આવ્યું છે। તેનો વિરોધ છે, તેને લઈને હરેક ગામની અંદરમાં હરેક જગ્યા ઉપર છે તે બેનર છે તે મારવામાં આવી રહ્યા છે। આપ જોઈ શકો છો 6 થી 7 જગ્યા એવી છે કે જ્યાં બેનરો મારવામાં આવ્યા છે। હું દ્રશ્ય બતાવી ગામની અંદરના કે હું મારા કેમેરામેનને કહીશ કે આપને દ્રશ્ય બતાવશે કે હાલ ગામ સજ્જડ બંધ છે તે રાખવામાં આવ્યું છે। તેને લઈને આપણી સાથે અહીંના સ્થાનિક સરપંચ છે તેની સાથે વાત કરીશું। સરપંચ, શું કહેશો, શું વિવાદ હતો અને શું આખી મેટર શું હતી? બાપુ એવું કે છે કે મારા બાપનું મંદિર છે, કોઈના બાપની જાગી નથી, તમારે જ્યાં જવું હોય ત્યાં ગામજનો જાઓ। અમે એવું કીધું ગામજનો મંદિર ગામનું છે, બાપુ અને એનો મંત છે દીક્ષિત પટેલ કરી, એ એવું કે મારા બાપનું મંદિર છે, તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ। આજે શું ગામ બંધ રાખ્યું છે અને આજ બેનરો મારવામાં આવ્યા, શું કે ગામ બંધ રાખવાનું છે, ચૂંટણી ગામમાં કોઈ આવવાનું નથી, ગામ સંપૂર્ણ બંધ છે અને ચૂંટણીનો બહિષ્કાર કરવાનો છે, ગામજનો એવું નક્કી કર્યું છે। કઈ પ્રકારના બેનરો છે તે મારવામાં આવ્યા, શું કહેશો ગામજનો? ગામજનો બેનર મારેલા જ છે ઉપર કે કોઈ આવું નહીં અહીંયા ગામમાં મત લેવા, કે બધા સ્વયંભૂ બંધ રાખેલું છે ને કોઈ અહીંયા ગામમાં આવવાની પ્રવેશ કરવાની મનાઈ છે કોઈ પણ પક્ષે। તમારી માંગણી છે? માંગણી એક જ છે, બાપુ ને છે એ અહીંથી ગામ ત્યાંથી નીકળી જાય મંદિર માંથી ને મંદિર પાછું સરકારમાં વયું જાય, એવી ગામની માંગણી છે। સરપંચ કે આખું ગામ છે તે સજ્જડ બંધ રાખવામાં આવ્યું છે। બીજા લોકો સાથે વાત કરવાનો પ્રયત્ન પણ કરશું કે એ લોકો શું કે છે, શું કહેશો જે આ જે વિવાદ છે ને આખું ગામ બંધ રાખવામાં આવ્યું? આજે આખું ગામ બંધ રાખવામાં આવ્યું છે। આ બાપુ અવારનવાર ધમકી પણ મારે છે, કોઈને અંદર જવાની ના પાડે છે। બ્રાહ્મણની ધાર્મિક વિધિ અથવા જાહેર પાર્વતી માટે પણ ત્યાં કોઈને આવવા દેતા નથી। આ મંદિર અમારા બાપનું છે, આવું બાપુ અવારનવાર બોલે છે। બાપુ અવારનવાર વિવાદ કરતા હોય છે, તેને લઈને લોકોમાં છે તે રોષ જોવા મળી રહ્યો છે। ફરીથી હું દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ। આપ જોઈ શકો છો હરેક જગ્યા ઉપર બેનરો મારવામાં આવ્યા છે કે હાલ કહી શકાય કે જે સૌરાષ્ટ્રની જે ચૂંટણી આવી રહી છે તેને લઈને ચૂંટણીનો બહિષ્કાર અને મતનો બહિષ્કાર છે તે ગામજનો દ્વારા કરવામાં આવી રહ્યો છે। આ મહંતને આ ગામમાંથી બહાર કાઢવામાં નહીં આવે તો ઉગ્ર વિરોધ પણ કરશે અને ચૂંટણીનો બહિષ્કાર પણ કર્યો છે। હરેશ ભાઈ, ગુજરાત ફર્સ્ટ, સુપેડી।